નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જીપીએસસી પ્રિલિમ 2020ને ધ્યાનમાં રાખીને આપણે લોકો નિયમિત રીતે કરંટ અફેર્સ પર ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચાના આજે 5મા ભાગમાં આપણે મહત્ત્વપૂર્ણ 10 સવાલો તથા તેના જવાબો પર વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો આજની કામગીરી આપણે શરૂ કરીએ છીએ પહેલાં ક્વેશ્ચનથી. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે કે સ્પંદન અભિયાન કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? દોસ્તો, જૂન 2020ની કરંટ અફેર્સની આ ઘટના છે અને વર્ગ 3 તથા ક્લાસ 1-2 બંને પ્રકારની પરીક્ષામાં પ્રિલિમમાં ખાસ મહત્વપૂર્ણ બાબત તરીકે આ સવાલ આવી શકે. જવાબ છે છત્તીસગઢ રાજ્ય. ચર્ચાને આગળ વધારીએ. દોસ્તો, છત્તીસગઢ રાજ્ય એટલે કે છત્તીસગઢ સરકારે પોલીસ કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કર્યું છે. દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે પોલીસની કામગીરી એવી હોય છે કે જેની અંદર શારીરિક અને માનસિક તમામ પ્રકારનો થાક છે એ સતતપણે લાગતો હોય છે. ઘણી બધી વખત કર્મચારીઓ હતાશા અને નિરાશ થતા હોય છે અને એના પરિણામે તેમનું સામાજિક જીવન ખૂબ ખરાબ થઈ જતું હોય છે, ડિસ્ટર્બ થતું હોય છે. આ બધી બાબતને ધ્યાનમાં રાખીને તેઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. એટલે છત્તીસગઢ સરકાર પોતાના પોલીસ કર્મચારીઓને આત્મહત્યા કરતાં અટકાવવા માટે તેમજ પરસ્પરનો જે સંઘર્ષ હોય એ બધી બાબતોમાંથી મતલબ કે એનું સોલ્યુશન લાવવાના ઉદ્દેશથી આ અભિયાનને રજૂ કરે છે. તો જેની અંતર્ગત એમનું શારીરિક માનસિક કાઉન્સેલિંગ પણ થશે અને દરેક શુક્રવારના દિવસે છત્તીસગઢના તમામ જિલ્લાની અંદર પણ કાઉન્સેલિંગ સેશન્સ આયોજિત થશે, જેની અંદર જિલ્લાના પોલીસ અધિક્ષક એટલે કે પોલીસ વડા, એસપી છે ને સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ, એ હાજર રહેશે અને વિવિધ પ્રકારની પરેડ પણ આયોજિત થશે. તો આ પ્રકારનો એ જે મુદ્દો છે એ ભારતના અન્ય રાજ્યો માટે પણ સમાન રીતે લાગુ પડે તો ભવિષ્યની અંદર અન્ય રાજ્યો પણ આ રીતે પોલીસ કાઉન્સેલિંગ માટે કોઈને કોઈ અભિયાન શરૂ કરશે. હાલ પૂરતો આપણે યાદ રાખશું છત્તીસગઢ સરકારે સ્પંદન અભિયાન લોન્ચ કરેલું છે. ત્યારબાદ બીજો ખૂબ જ મહત્ત્વનો સવાલ આજે આપણે ચર્ચામાં લેવો છે એ છે વૈશ્વિક બૌદ્ધિક સંપત્તિ સૂચકાંક, જેને ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, કઈ સંસ્થા દર વર્ષે વૈશ્વિક બૌદ્ધિક સંપત્તિ સૂચકાંક રજૂ કરે છે? આ પ્રકારનો ક્વેશ્ચન છે. જવાબ છે GIPC એટલે કે ઓપ્શન ડી, ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર. દોસ્તો, અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સનું આ કેન્દ્ર છે ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર, કે જે દર વર્ષે વિવિધ દેશોની પરિસ્થિતિઓને અને તેની આઈપી પોલિસીસને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના ઇન્ડેક્સ રજૂ કરે છે. આ ચર્ચામાં શા માટે આવ્યું? તો કે ભાઈ ફેબ્રુઆરી 2020માં મતલબ કે આ જ વર્ષે, આજથી 4 મહિના પહેલાં વર્ષ 2020 માટેનો ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો અને કુલ 53 દેશોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો, જેની અંદર ભારતનો રેન્ક કેટલામો આવ્યો? 40મો. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે કુલ 50 દેશોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા અને ગયા વર્ષના રિપોર્ટમાં ભારતનું સ્થાન કેટલામું હતું? 36મું હતું, જ્યારે આ વર્ષે આપણું સ્થાન કેટલામું છે? 40મું છે. મતલબ કે ક્રમની દ્રષ્ટિએ આપણે પાછળ ગયા છીએ. ઓકે, ટોટલ 100% ગુણને ધ્યાનમાં રાખીએ તો વર્ષ 2020ના રિપોર્ટમાં ભારતને કેટલા માર્ક્સ મળ્યા છે? તો કે 36.82% ગુણ ભારતે મેળવેલા છે. ઓકે, તો આ થોડાક ફેક્ટ્સ થયા. વધુ આને ડિટેલમાં લઈ જઈએ તો દોસ્તો, GIPC દ્વારા દર વર્ષે આ પ્રકારની આઈપી ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે અને આ વર્ષે એટલે કે વર્ષ 2020માં જે આવૃત્તિ રજૂ થઈ એ કેટલામી હતી? તો આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે 8મી આવૃત્તિ હતી. ઓકે, GIPC આ પ્રકારનો અહેવાલ વર્ષ 2012થી શરૂ કર્યો છે. બરાબર, વર્ષ 2012માં એમણે પહેલી આવૃત્તિ આપી હતી. ઓકે, હવે આ અહેવાલનો મુખ્ય આધાર જે છે તો એ વિવિધ દેશોની આઈપી એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી આધારિત જે એ લોકો નવીનતા લાવે છે એમાં કેટલું સુધારો લાવે છે અને આઈપીના ક્ષેત્રમાં કેટલું રોકાણને મહત્ત્વ આપે છે. આ બે મુખ્ય બાબતોને એ લોકો ધ્યાનમાં લેતા હોય છે. આ વર્ષના ટોપ 5 જોઈએ દોસ્તો તો એમાં પ્રથમ ક્રમાંકે છે USA, સેકન્ડ રેન્ક ઉપર છે UK, થર્ડ ફ્રાન્સ, જર્મની અને સ્વીડન. આ 5 દેશો છે એ આ વર્ષના એટલે કે 2020ના આઈપી ઇન્ડેક્સમાં પ્રથમ 5 સ્થાને છે. યુએસએને આશરે 95% જેટલા ગુણ આપવામાં આવ્યું છે અને સ્વાભાવિક છે કે આ સંસ્થા GIPC છે એ પોતે અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સની જ સંસ્થા હોવાથી USA તરફ વધારે ધ્યાન આપશે અને એના દૃષ્ટિકોણથી આખી બાબતને ચેક કરશે. ઓકે, ચલો હવે આ 2020નો જે રિપોર્ટ છે એમાં કેટલીક નવી બાબતો આપણી ધ્યાનમાં આવી છે એને જરાક જોઈએ. તો જુઓ, ટોટલ જે 53 દેશોનો આ રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવેલો છે તો એ 53 દેશો વિશ્વની કુલ જીડીપીના આશરે કેટલા? 90% જીડીપી ધરાવે છે. 3 નવા દેશો પ્રથમ વખત આ આઈપી ઇન્ડેક્સ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં ડોમિનિશિયન રિપબ્લિક, ગ્રીસ અને કુવેત છે. આ 3 પૈકી સૌથી સારું પરફોર્મન્સ કોનું છે? ગ્રીસનું છે. ઓકે, બીજું,
આ વર્ષના રિપોર્ટમાં કેનેડા કે જેને 16મો નંબર મળેલો છે અથવા 16મી એની રેન્ક છે, તો એનું સૌથી સારું એટલે કે ગત વર્ષના પોતાના પરફોર્મન્સને આધારે આ વર્ષે જે દેશે સુધારો કર્યો હોય એને આપણે એનું સુધારાત્મક પ્રદર્શન કહેશું. તો સૌથી સારું સુધારાત્મક પ્રદર્શન કોનું છે? કેનેડાનું છે. ઓકે, અને બીજી એક ખાસ બાબત કે સૌથી છેલ્લો રેન્ક આ વર્ષે કોને મળ્યો છે? વેનેઝુએલાને મળેલો છે. તો આ મુદ્દાઓ જરાક છે એ આપણે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાનમાં લઈશું. ત્યારબાદ ત્રીજો એક મહત્વપૂર્ણ સવાલ છે, સૂત્રા પીક કાર્યક્રમ કોની સાથે સંકળાયેલો છે? ભારત સરકારના વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલયના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગે દોસ્તો ભારતમાં સ્વદેશી ગાયો ઉપર વિસ્તૃત સંશોધનને ધ્યાનમાં રાખીને એક વિશાળ કાર્યક્રમ લોન્ચ કરેલો છે જેનું નામ છે સૂત્રા પીક. તો સવાલને ફરીથી સમજો તો આ 4 ઓપ્શનમાંથી આપણો આન્સર આવશે સ્વદેશી ગાયો. તો દોસ્તો સૂત્રા પીકનું પહેલાં આપણે પૂરું નામ જોઈએ તો સાયન્ટિફિક યુટિલાઇઝેશન થ્રુ રિસર્ચ ઓગમેન્ટેશન પ્રાઇમ પ્રોડક્ટ્સ ફ્રોમ ઇન્ડિજિનિયસ કાઉસ. દોસ્તો ભારતમાં ગાયનું વિશેષ મહત્ત્વ છે. તમે ઇતિહાસની અંદર ભણશો તો પ્રાચીન કાળમાં આર્ય સંસ્કૃતિ સાથે જ ગાયનું જોડાણ આપણને જોવા મળે છે અને ત્યારથી દરેક સમયે આપણને ગાયની સાંસ્કૃતિક મહત્ત્વ છે એ કોઈને કોઈ રીતે ઉજાગર થતું હોય છે. તો ગાયની ઘણી બધી પ્રોડક્ટ્સ છે, જેમ કે એનું છાણ છે એ પણ ઘણું બધું ઔપચારિક રીતે મહત્ત્વ ધરાવે છે. ગૌમૂત્ર ઔપચારિક રીતે મહત્ત્વ ધરાવે છે. તેનું ઘી છે એ વાતાવરણને શુદ્ધ બનાવવામાં ભૂમિકા નિભાવે છે. ગાયનું દૂધ છે એ પણ ઘણા બધા ગુણોથી ભરેલું છે. તો ભારત સરકાર અત્યારે સ્વદેશી ગાયોને વિવિધ દ્રષ્ટિકોણથી એનું સંશોધન હાથ ધરે છે અને એના માટે થઈને એણે જે કાર્યક્રમ લોન્ચ કર્યો છે એનું નામ છે સૂત્રા પીક. ઓકે, એની વિવિધ બાબતો અહીંયા છે જે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી સૂત્રા પીકનું પૂરું નામ આપણને ખ્યાલ હોવું જોઈએ અને એ સ્વદેશી ગાયો સાથે સંકળાયેલું છે એટલો મુદ્દો આપણે ધ્યાનમાં રાખશું. દોસ્તો ત્યારબાદ મે 2020ની એક મહત્વપૂર્ણ ઘટનાને આપણે ધ્યાનમાં લઈએ. ચર્ચામાં રહેલ અગ્નિપ્રસ્થની ઓળખ કરો. અગ્નિપ્રસ્થ ચર્ચામાં તો શું છે? ઓપ્શન એ એવું કહે છે કે એ અગ્નિ મિસાઇલનું આધુનિક સ્વરૂપ છે. ઓપ્શન બી એમ કહે છે મિસાઇલ પાર્ક છે. ઓપ્શન સી એમ કહે છે કે વિમાન વાહક નૌસેના યુદ્ધ જહાજ છે. કે ઓપ્શન ડી એમ કહે છે કે મિસાઇલ પ્રોડક્શન ફેક્ટરી છે. દોસ્તો સાચો જવાબ છે મિસાઇલ પાર્ક. દોસ્તો ભારતની અંદર અત્યારે નેવીના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલે કે નેવલ સેના આપણી છે, નૌસેનાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી પાસે 3 કમાન્ડ છે. ઓકે, એક ઈસ્ટર્ન કમાન્ડ છે કે જેનું વડું મથક છે એ આપણને વિશાખાપટ્ટનમમાં જોવા મળે. એક વેસ્ટર્ન કમાન્ડ છે જેનું વડું મથક આપણને મુંબઈમાં જોવા મળે. એક સધન એટલે કે દક્ષિણની કમાન્ડ છે કે જેનું વડું મથક આપણને કોચીમાં જોવા મળે છે. તો આ જે અગ્નિપ્રસ્થ છે ને એ ઈસ્ટર્ન કમાન્ડ એટલે કે પૂર્વ નેવલ કમાન્ડ સાથે સંકળાયેલ છે, વિશાખાપટ્ટનમ સાથે સંકળાયેલ છે. ઈસ્ટર્ન કમાન્ડ વિશાખાપટ્ટનમ નજીકની અંદર એક સ્થળ છે, નેવલ સ્ટેશન છે જેનું નામ છે INS કલિંગ. INS કલિંગ શું છે? એક નૌસેનાનું સ્ટેશન છે. આ INS કલિંગ ઉપર એક મિસાઇલ પાર્કની સ્થાપના થશે, મતલબ એની આધારશિલા મૂકવામાં આવી છે. આવનારા સમયમાં એને વધુ ડેવલપ કરવામાં આવશે. તો એ જે મિસાઇલ પાર્ક છે એનું નામ આપણે રાખ્યું છે અગ્નિપ્રસ્થ. તો અગ્નિપ્રસ્થ શું છે? મિસાઇલ પાર્ક. જો દોસ્તો અહીંયા એક મિસાઇલ પાર્કની તમને ખ્યાલ આવે એટલા માટે એક આકૃતિ મૂકવામાં આવી છે કે જેની અંદર અત્યાર સુધીમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડ છે વિશાખાપટ્ટનમ, એની સાથે જેટલા પણ યુદ્ધ જહાજો સંકળાયેલા છે એ જેટલા પણ યુદ્ધ જહાજો સંકળાયેલા છે બધામાં જે કોઈ પણ પ્રકારની મિસાઇલ્સનો ઉપયોગ અત્યાર સુધીમાં કરવામાં આવ્યો છે એટલે કે વર્ષ 1981થી અત્યાર સુધીમાં એ તમામ મિસાઇલ્સના પ્રતિકૃતિ એટલે કે નમૂનાઓ છે એ પાર્કમાં ઊભા રાખવામાં આવશે. આ પાર્ક જે છે એ એક સિમ્બોલિકલ પાર્ક છે, ભારતનો આ પાર્ક નથી. ઓકે, તો આ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખશું. INS કલિંગ વિશે પણ ક્વેશ્ચન આવે તો એક નેવલ સ્ટેશન છે જેની રચના 1985થી થયેલી છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન છે નેશનલ કરિયર સર્વિસ વિશે 2 વિધાનો આપ્યા છે. આ 2 વિધાનો પૈકી આપણે સાચા વિધાનોની પસંદગી કરવાની છે. તો પહેલું વિધાન દોસ્તો જોઈએ કે નેશનલ કરિયર સર્વિસ એટલે કે NCS ભારતના નાગરિકોને રોજગાર તથા કારકિર્દી સંબંધી વિસ્તૃત જાણકારી આપતું એક વેબ પોર્ટલ છે, આવું આ પહેલું વિધાન કહે છે. બીજું વિધાન એમ કહે છે કે ભાઈ કેન્દ્રીય આ વેબ પોર્ટલ છે કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય એટલે કે MHRDની પહેલ છે. તો દોસ્તો NCS શું છે સમજીએ. NCS એક વેબ પોર્ટલ છે કે જે ભારતના નાગરિકોને, યુવાનોને રોજગારલક્ષી માહિતીઓ પૂરી પાડે છે અને સાથોસાથ એમની ગુણવત્તામાં સુધારો થાય એ અંગેનું માર્ગદર્શન પણ એ ઓનલાઈન પૂરું પાડે છે. આ 2 વિધાનો જે છે એમાંથી પહેલું વિધાન સાચું છે, મતલબ કે આ વેબ પોર્ટલ છે એ વાત સાચી છે. ઓકે, સેકન્ડ વિધાન જે છે કે કેન્દ્રીય આ આખું પહેલ કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયની પહેલ છે
તો એ વિધાન ખોટું છે. હવે આ થોડું આને ડિટેલમાં જોઈએ. તો હમણાં મેં તમને વાત કરી મુજબ કે આ એક રોજગાર અને કારકિર્દી સંબંધી માહિતીઓ આપતું એટલે કે વિસ્તૃત જાણકારીઓ આપતું એક માર્ગદર્શક વેબ પોર્ટલ છે. મહત્ત્વની બાબત એ છે કે આ પોર્ટલ MHRDની પહેલ નથી. આ પોર્ટલ કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલયની પહેલ છે. વર્તમાન સમયમાં લોકડાઉનની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારને લાખો યુવાનોની રોજગાર અનુસંધાને ઘણી બધી સમસ્યાઓ સામે મળી. તો એના અનુસંધાને NCS છે એ એકદમ એક્ટિવેટ થયું અને એણે TCS જેવી અન્ય ઘણી બધી કંપનીઓની સાથે મળી અને વિદ્યાર્થીઓનું ઓનલાઈન કાઉન્સેલિંગ, રોજગાર ઈચ્છુક વ્યક્તિઓનું ઓનલાઈન કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ પણ પૂરી પાડી હોવાના લીધે આ બાબત ચર્ચામાં આવી હતી. તો સંભવ છે કે પરીક્ષામાં NCS ઉપર ક્વેશ્ચન આપણને પૂછી શકાય. ઓકે, 20 જુલાઈ 2015ના રોજ NCS છે અસ્તિત્વમાં આવ્યું અને 5 વર્ષના મિશન મોડ પરિયોજના સ્વરૂપે એની રચના કરવામાં આવી છે. ઓકે, NCS બાદ આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્વેશ્ચન ઉપર ધ્યાન દઈએ અને એ ક્વેશ્ચન છે એ લોકડાઉનની પરિસ્થિતિમાં મતલબ કે આ જે સિસ્ટમ ઉપર આપણે વાત કરવાની છે એ અનેકવાર ચર્ચામાં પણ રહી છે, એટલે આપણે એને જોઈએ. ભારતમાં ડ્રોન ઉડ્ડયન સંદર્ભે 3 વિધાનો આપ્યા છે, એમાંથી તમારે સાચા વિધાનોની ઓળખ કરવાની છે. તો પહેલા વિધાન ઉપર આપણે જોઈએ તો ડ્રોન ઉડ્ડયન અંગેની પરવાનગી આપવા માટે થઈને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ડિજિટલ સ્કાય નામના ઓનલાઈન પ્લેટફોર્મની રચના થઈ છે અથવા તો તૈયાર કરવામાં આવ્યું છે. આવું પહેલું વિધાન છે. બીજું વિધાન એમ કહે છે કે રેગ્યુલેશન્સ ઓફ ડ્રોન 2018 મુજબ ભારતમાં ડ્રોન્સને નેનો, માઇક્રો, મિની, સ્મોલ અને લાર્જ એવી 5 એટલે કે એવી શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ત્રીજું વિધાન એમ કહે છે કે ભારતમાં વિદેશીઓને ડ્રોન સંચાલનની અનુમતિ નથી. તો દોસ્તો જુઓ, તમે પ્રેક્ટિકલી જુઓ તો ડ્રોન વિશે આપ સૌ જાણો છો. ડ્રોનના વિવિધ પ્રકારના ઉપયોગો છે અને એમાંથી કેટલાક ઉપયોગો વિશે તમે માહિતગાર પણ છો. એટલે એના અનુસંધાને ડ્રોન ઉપર પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી ક્વેશ્ચન આવવો બહુ જ જરૂરી બની જાય છે. તો હવે પહેલાં આપણે આનો સાચો જવાબ જોઈએ. વિધાન 1 અને 3 આના સાચા છે. મતલબ કે ડિજિટલ સ્કાય નામનું પોર્ટલ છે એ અસ્તિત્વમાં છે, એના વિશે આપણે હમણાં ચર્ચા કરીશું. ત્રીજું વિધાન એમ છે કે ભાઈ ભારતમાં વિદેશીઓને એટલે કે ફોરેનર્સને ડ્રોન સંચાલનની અનુમતિ નથી. તો એ વિધાન પણ હાલ પૂરતું સાચું છે. બીજું વિધાન છે એ ખોટું છે. કેમ ખોટું છે એની પર આપણે ચર્ચા કરીએ. દોસ્તો, ડ્રોન આ પ્રકારના એક ઉડતા કેમેરા કહી શકો, ફ્લાઇંગ રોબોટ કહી શકો. જો વિવિધ પ્રકારના એનો ઉપયોગો છે. મેડિકલ માટે એનો ઉપયોગ થતો હોય એવું બતાવવામાં આવ્યું છે. કૃષિ સર્વેક્ષણ માટે થાય છે, ગુપ્તચર કામગીરી માટે થાય છે. અહીંયા જુઓ, તમને લાગે કે કોઈ એક જીવજંતુ છે, પણ એ જીવજંતુ નથી. એક નેનો ટાઈપનું ડ્રોન છે જે ગુપ્તચર કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો ડ્રોન એટલે શું? એક ફ્લાઇંગ રોબોટ તમે કહી શકો, ઉડતો રોબોટ. ઓકે, કે જે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી પ્રેરિત છે અને એ રીતે એને માર્ગદર્શન આપવામાં આવે છે. ડ્રોનનો સામાન્ય અર્થ થશે નર મધમાખી, અથવા ડ્રોન એટલે નર મધમાખીના અંગ્રેજીમાં ડ્રોન કહેવાય ને એની રચના ઉપરથી આપણે ડ્રોન શબ્દ લઈએ તો સામાન્ય રીતે ફ્લાઇંગ રોબોટ કહી શકો. બીજું એનું પોપ્યુલર નામ છે UAV, અનમેન્ડ એરિયલ વ્હીકલ, મતલબ કે માનવ રહિત હવામાં ઉડતું વાહન. ઓકે, અથવા હવે જો એને સરકારી પોલિસીના ટર્મ્સથી જોઈએ તો એને કહેવાય છે RPA, રિમોટલી પાયલટેડ એરક્રાફ્ટ અથવા રિમોટલી પાયલટેડ એરક્રાફ્ટ સિસ્ટમ. ભારત સરકારની પોલિસીમાં RPAS શબ્દનો વધારે ઉપયોગ થતો હોય છે ડ્રોનની જગ્યાએ. ઓકે, વધ્યા આગળ. તો જો દોસ્તો, ડ્રોનના વિવિધ પ્રકારના ઉપયોગો છે જે તમે આ સ્ક્રીનને પોઝ કરીને જોઈ શકશો તો તમને ખ્યાલ આવશે કે પાવર લાઇન્સ ઇન્સ્પેક્શન્સ છે એમાં ડ્રોન વપરાય છે. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કોઈ પ્રોજેક્ટ છે તો એનું મોનિટરિંગ કરવું હોય તો પણ તમે ડ્રોનનો ઉપયોગ કરી શકો છો. બરાબર. બીજું કે આર્કોલોજીકલ, એન્વાયરમેન્ટલ ફિલ્ડમાં અને એ સિવાય CCTV સર્વેલન્સ. તો આના વિવિધ પ્રકારની એપ્લિકેશન્સ છે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. જુઓ, ડ્રોનના ઉપયોગો અને એની ભૂમિકા ઉપર તમને ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન પણ પૂછી શકાય, મેઇન્સમાં પણ પ્રશ્ન પૂછી શકાય. બરાબર. અને એની સામે કયા ખતરાઓ અથવા પડકારો છે એના ઉપર પણ તમને ચર્ચા કરવા માટે પૂછવામાં આવી શકે. તો દોસ્તો, ડ્રોન છે એ આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીમાં ખૂબ જ સારી એવી ભૂમિકા નિભાવે છે, જેના કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણ COVID-19માં આપણને જોવા મળ્યા, જ્યાં દુનિયાના વિવિધ દેશોએ એટલે કે વિવિધ સરકારે ડ્રોનનો ઉપયોગ જે છે સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ જળવાય છે કે કેમ એનું ચેકિંગ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તમે ભારતમાં પણ જોયું છે કે મોટી બિલ્ડિંગોને સેનિટાઈઝ કરવા માટે પણ ડ્રોન દ્વારા છે એ સેનિટાઈઝર્સનો છંટકાવ થયો હોય એવી પણ બાબત સામે આવી હતી.
અમદાવાદ જેવું શહેર છે તો દોસ્તો એમાં જગન્નાથ રથયાત્રા નીકળતી હોય તો એનું સર્વેલન્સ પણ ડ્રોન દ્વારા થતું હોય છે. કૃષિ કાર્યો માટે પણ ડ્રોનનો ઉપયોગ થાય છે. પછી કુદરતી સંસાધનો હોય જેમ કે વન, જળ, એ બધાનું સર્વેક્ષણ છે એ પણ ડ્રોન દ્વારા થાય છે. સીમા સુરક્ષા અને ગુપ્તચર કામગીરી, તમે ઉરી મૂવી જોઈ હશે, એમાં પણ ડ્રોનનો ઉપયોગ આ પર્પઝથી થયેલો હોય એવું જોવા મળશે. ફિલ્મ અને મનોરંજનમાં પણ વર્તમાનમાં તમે જુઓ ડ્રોનનો ઉપયોગ ભરપૂર રીતે થાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પણ થાય છે અને મનોરંજનના તમામ ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ થાય છે. ઓકે, જટિલ ક્ષેત્રો કે જ્યાં સુધી માણસ સરળતાથી પહોંચતો નથી, અતિ ઊંચાઈવાળો વિસ્તાર છે, તો એ બધી વસ્તુમાં માલ સામાનની હેરફેર છે. આર્મી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે એને ગણી શકીએ તો માલ સામાનની હેરફેરમાં પણ ડ્રોનનો ઉપયોગ થાય છે. અને ડ્રોનનો જો ઉપયોગ તમે કરો તો સમય, ઈંધણ બધાનો બચાવ પણ થાય. બીજી તમને એક હાસ્યાસ્પદ બાબત લાગશે પણ લોકડાઉનમાં મારા ધ્યાનમાં એક એવા સમાચાર આવ્યા હતા. મોરબીની અંદર બે મિત્રોએ ડ્રોનની મદદથી પરસ્પર ઓલો મસાલો માવો હોય એની આપ-લે કરી હતી. પોલીસે એને પકડાય ખરા અને પછી એમને કાર્યવાહી પણ આગળ વધારી. તો ડ્રોનનો ઉપયોગ આવા બધા મુદ્દાઓમાં થઈ શકે. ચલો, તો એક બાબત થઈ. હવે જુઓ એના ખતરાઓ અથવા એની સામે શું પડકારો છે જોઈએ. જો ટેકનોલોજી હંમેશા છે ને બેધારી તલવારની જેમ ચાલતી હોય છે અને એ દરેક ટેકનોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત સાચી પડતી હોય છે. આ ડ્રોનનો ઉપયોગ ઘણીવાર ગેરકાનૂની રીતે અને અયોગ્ય વ્યક્તિઓ દ્વારા હથિયારોની આપ-લે માટે પણ થઈ શકે, નશીલા પદાર્થોની આપ-લે માટે પણ થઈ શકે. એક સમયે દોસ્તો મોટા શહેરોની અંદર નાના બાળકો દ્વારા આ પ્રકારનું સ્મગલિંગ થતું અને એ કામગીરી હવે કોણ કરી શકે? ડ્રોન દ્વારા થઈ શકે. બીજી એક તમે થોડા મહિનાઓ પહેલાંની મેટર આંતરરાષ્ટ્રીય સ્તરની જોઈ હશે કે સાઉદી અરબની અંદર ખુરાઈસ અને અપકે ક્ષેત્રની અંદર આવેલી અરામકો કંપની છે એની ઓઇલ રિફાઇનરી ઉપર હોથી વિદ્રોહીઓ દ્વારા ડ્રોન એટેક કરવામાં આવેલો, આવા સમાચારો આવેલા અને એમાં ઘણી બધી આગ લાગેલી, આશરે 200 જેટલા માણસો એમાં ઇન્જર્ડ થયેલા. તો આ એક બહુ જ સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી, ડિફેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી ખતરો ઘણો એની સાથે વિશાળ રહેલો છે. બીજી એક બાબત પણ છે કે જ્યારે ડ્રોન છે એ પોતાની કામગીરી કરશે ત્યારે એનો પક્ષીઓ સાથે ટકરાવ થશે. અમુક પક્ષીઓને એમ થશે કે આ કોણ નવા પ્રાણીઓ કે નવા સજીવો છે એ અહીંયા આવી ગયા, આ ટાઈપના સજીવો આપણે અગાઉ નથી જોયા. તો મોટા પક્ષીઓ હોય જેમ કે બાજને, તો એ બધા લોકો એની સાથે સંઘર્ષ કરે એવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે. ઓકે, હવે આપણે ભારતમાં ડ્રોન પોલિસી વિશે ચર્ચા કરીએ. તો જુઓ, ભારતમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળની એક સંસ્થા છે જેને આપણે ટૂંકમાં DGCA કહેતા હોઈએ છીએ, ધ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન. આ DGCA દ્વારા ભારતમાં વ્યવસાયિક ધોરણે ડ્રોનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. ઓકે, તો સૌ પ્રથમ વખત આ પ્રકારની નીતિ કે ભારતમાં કોમર્શિયલ પર્પઝથી ડ્રોનનો યુઝ થઈ શકશે એ નીતિ જાહેર કરવામાં આવી છે. તો આ નીતિ કોણે ઘડી? DGCA. ઓકે, આ નીતિ ક્યારથી લાગુ છે? 1 ડિસેમ્બર 2018થી લાગુ છે. ઓકે, એટલે આજથી 1.5 વર્ષ પહેલાં આ નીતિ તૈયાર થઈ અને લાગુ થઈ છે. હવે જો આ નીતિ અથવા તો ડ્રોન પોલિસી અથવા ડ્રોન રેગ્યુલેશન્સ 2018 એના મહત્વપૂર્ણ મુદ્દાઓ છે ને એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, એકદમ સતર્ક રહીને. તો ડ્રોનનું વર્ગીકરણ ભારતમાં છે ને એ વજનના આધારે થયું છે, ડ્રોનનું પોતાનું વજન. ઓકે, અને એ આધારે ટોટલ 5 ભાગમાં ડ્રોનને વેચવામાં આવ્યા છે. પ્રિલિમમાં આ બાબત ધ્યાનમાં રાખવી. હવે જે 5 પ્રકારના ડ્રોન ઇન્ડિયામાં ફાળવવામાં આવ્યા છે અથવા તેનું વર્ગીકરણ થયું છે એમાં એક છે નેનો, પછી છે માઇક્રો, પછી છે સ્મોલ, પછી છે મીડિયમ અને લાર્જ. દોસ્તો આ ખાસ ધ્યાન રાખો, અહીંયા કોઈ જગ્યાએ મિની ડ્રોનનો ઉલ્લેખ નથી પોલિસીમાં. નેનો, માઇક્રો પછી સ્મોલ છે, પછી મીડિયમ છે અને પછી શું છે? લાર્જ. હવે જુઓ, અહીંયા આપણે સરકારની વેબસાઇટ ઉપરથી જ એક બાબતને સમજવાની કોશિશ કરીએ. નેનો ડ્રોન જેને આપણે કહેશું, કોને કહેશું? તો એવું ડ્રોન, બરાબર, કે જેનું વજન છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 250 ગ્રામ્સ, 250 ગ્રામ વજન અથવા એનાથી ઓછું વજન હોય એવા તમામ ડ્રોનને આપણે શું કહેશું? નેનો ડ્રોન કહેશું. મોટાભાગે આજે લગ્નમાં ને એમાં વિડીયોગ્રાફીમાં ને એમાં જેનો ડ્રોનનો ઉપયોગ થતો હોય મોટાભાગના કેવો હોય છે? નેનો ડ્રોન હોય છે. ઓકે, ત્યારબાદ જોઈએ માઇક્રો ડ્રોન. વજન જો ગ્રેટર દેન 250 ગ્રામ એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 kg. તો ખાસ ધ્યાન રાખજો, મેં ઘણા બધા આ પોઈન્ટ તૈયાર કરતી વખતે ઘણી બધી વેબસાઇટ્સની મુલાકાત લીધી છે. પ્રાઇવેટ વેબસાઇટ્સ છે, મતલબ કે જે બધી આપણી IS કોમ્પિટિશન્સની એની એક્ઝામ્સ હોય છે એની અંદર અહીંયા ઘણા બધા મતાંતર છે. એ લોકો
આ વજનનું વર્ગીકરણ બરાબર સમજાવી શક્યા નથી. એટલા માટે આપણે પીઆઈબીને આધાર એટલે કે પીઆઈબીને અને કેન્દ્ર સરકારની આ મંત્રાલયની વેબસાઇટને વ્યવસ્થિત આધાર માનીએ તો એ મુજબની ચર્ચાને ધ્યાનમાં રાખવું. ગ્રેટર ધેન 250 મતલબ 250થી વધારે પણ એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 kg 2 કિલોગ્રામ જેટલું અથવા એનાથી ઓછું હોય વજન 250થી વધુ હોય તો એને આપણે માઇક્રો ડ્રોન કહેશું. તો સ્મોલ ડ્રોનની વ્યાખ્યા શું થશે? તો પોલિસી મુજબ સ્મોલ ડ્રોનની વ્યાખ્યા થશે કે ગ્રેટર ધેન 2 kg 2 કિલોગ્રામથી વધારે એન્ડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 25 kg તો સ્મોલ ડ્રોન થયું. તો 25 કિલોગ્રામથી ઓછું અથવા એના જેટલું. ઓકે, મીડિયમ ડ્રોન ક્યારે કહેશું? જ્યારે વજન ડ્રોનનું 25 કિલોગ્રામથી વધુ હોય અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 150 એટલે કે 150 kg તો આપણે મીડિયમ, અને જ્યારે કોઈ ડ્રોનનું વજન 150 કિલોગ્રામથી વધુ હોય તો પોલિસી મુજબ એને આપણે લાર્જ ડ્રોન તરીકે ઓળખશું. બરાબર. હવે જુઓ, ભારતમાં તમારે કોઈ પણ વ્યવસાયિક ધોરણે અથવા વ્યક્તિગત ધોરણે ડ્રોનનો ઉપયોગ કરવો છે તો તમારે ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરશો? તો એના માટે થઈને ભારત સરકારે એક પ્લેટફોર્મ રજૂ કર્યું છે, ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ. નાગરિકો દ્વારા વ્યવસાયિક ધોરણે અથવા વ્યક્તિગત ધોરણે ડ્રોનના ઉપયોગ માટે એની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન અને દરેક વખતે ફ્લાઇટ માટેની પરમિશન એટલે કે ઉડાન મંજૂરી માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. એનું નામ છે ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ. કેટલીક જગ્યાએ વેબસાઇટ ઉપર તમને ડીજી સ્કાય પ્લેટફોર્મનો ઉલ્લેખ પણ થાય, તો બંનેને તમારે એક જ વસ્તુ સમજવાની છે. ઓકે, તો આ પ્લેટફોર્મ આવી જવાથી તમારી જે રજિસ્ટ્રેશનની અને મંજૂરીની પ્રક્રિયા છે એ પેપરલેસ થઈ જશે અને એકદમ ઝડપથી થઈ જશે. ઓકે, ચલો આપણે આને શાંતિથી સમજીએ. જેમ તમે એક વાહન લાવો છો, ખરીદો છો, તમે મોટર બાઇક લાવો, સ્કૂટર લાવો, કાર લાવો, તો તમે આરટીઓ અને વાહન કચેરી પાસે રજિસ્ટ્રેશન નંબર મેળવો છો. બરાબર. તો સેમ યર અહીંયા જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનું ડ્રોન ખરીદો છો, અપવાદ નેનો ડ્રોન સિવાય અન્ય જે આપણે 4 કેટેગરીની વાત કરી એના માટે થઈને તમારે એક યુઆઈએન નંબર આ પ્લેટફોર્મ ઉપર રજિસ્ટ્રેશન કરાવીને મેળવવાનો રહેશે. યુઆઈએન, યુનિક આઈડેન્ટિફિકેશન નંબર, એ તમને ક્યાંથી મળશે? ડિજિટલ સ્કાય પ્લેટફોર્મથી. જેમ આપણા વાહનને નંબર પ્લેટ લાગે ને એવી જ રીતે આપણા ડ્રોનને શું લાગે? યુઆઈએન એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર. ઓકે, ચલો ધ્યાન આપો. માનો કે તમારું ડ્રોન ખોવાઈ ગયું, ઓકે, અથવા તમારું ડ્રોન એક્સિડન્ટ થયું, ક્રેશ થયું, તૂટી ગયું. બરાબર. તો આ સ્થિતિમાં તમારો જે યુઆઈએન નંબર છે ને એ તમારે ફરીથી મેળવવાનો રહેશે જ્યારે તમે જો નવું ડ્રોન લાવો તો. ઓકે, ચલો હવે જુઓ, જ્યારે પણ નેનો ડ્રોન સિવાય કોઈ પણ પ્રકારના ડ્રોન તમારે ઉડાડવા છે તો એના માટે થઈને તમારે દરેક વખતે ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ ઉપર જઈ અને પરમિશન મેળવવાની રહેશે, જેને યુએઓપી કહેવામાં આવે છે, અનમેન એરક્રાફ્ટ ઓપરેટર પરમિટ. બરાબર. હવે જ્યારે તમે એટલે ખૂબ જ ઝડપથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઈને આ બધું કામ થતું હોય એટલે તમારે બહુ રાહ જોવી પડે, કલાકો, એવું નહીં થાય. તમને ઇન્સ્ટન્ટ આન્સર મળશે એવું આ સરકારની વેબસાઇટ કહે છે, એટલે હું તમને કહું છું. ઓકે, માનો કે તમે કહો છો કે ભાઈ મારે ડ્રોન ઉડાડવું છે, તો એને ધ્યાનમાં રાખીને આસપાસનો હવાઈ ટ્રાફિકની બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ તમને મંજૂરી આપી પણ શકે અને મંજૂરી ન પણ આપી શકે. એટલે નો પરમિશન નો ટેક ઓફ. અહીંયા ટેક ઓફ જેવું શબ્દ પૂરો આવશે. નો પરમિશન નો ટેક ઓફ. જો તમને મંજૂરી ન મળે તો તમારે કોઈ પ્રકારનું ટેક ઓફ લેવાનું નથી, નહીંતર એ ગેરકાનૂની કૃત્ય થઈ જશે. બરાબર. તો એનપીએનટી શબ્દનો ઉલ્લેખ પણ આ પોલિસીમાં કરવામાં આવ્યો છે. ઓકે, અને જ્યારે પણ તમારે મંજૂરી તમને મળી ગઈ, તમારે ઉડાન કરવાની હોય અને 24 કલાક પહેલાં તમારે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણકારી આપવાની રહેશે. જો ધ્યાન રાખો, તમારે એને જાણ કરવાની છે, એની પાસેથી પાછી મંજૂરી લેવાની નથી. પ્રિલિમમાં આ શબ્દોને ખાસ ધ્યાનમાં રાખવા. હવે જુઓ, ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ ઉપર તમે જાઓ, તમે તમારી અરજી કરો છો કે તમારે આવતીકાલે અથવા 2 દિવસ પછી ડ્રોન ચલાવવું છે, તો એ સમયે આપણે જે એરિયાની પરમિશન માગીએ છીએ એ એરિયામાં આવનારા સમયના આયોજનને ધ્યાનમાં રાખીને એની ઉપરનું જે આકાશ છે, જેને આપણે એર સ્પેસ કહીએ, એને ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ અથવા તો આ પોલિસી 3 ભાગમાં વિભાજિત કરે છે: રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોન. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા કોઈ જગ્યાએ ઓરેન્જ ઝોન નથી. બરાબર. પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાન રાખવું, રેડ ઝોન, યલો ઝોન એન્ડ ગ્રીન ઝોન. જો તમારો એ સમયે એરિયા રેડ ઝોનમાં પડતો હશે તમને ફ્લાઇંગની પરમિશન મળશે નહીં. બરાબર. દાખલા તરીકે હું તમને એક એનું પોપ્યુલર ઉદાહરણ આપું.
જગન્નાથ યાત્રા નીકળવાની હોય અને એ સમય માનો કે તમે એના રૂટ ઉપરથી એ જ દિવસે ડ્રોન ઉડાડવા માગો તો એ દિવસે એ એરિયા કેમ આવતો હશે? રેડ ઝોનમાં. તમને પરમિશન મળશે નહીં. ઓકે, ચલો. પછી યલો ઝોન શું છે? કંટ્રોલ્ડ એર સ્પેસ. માનો કે તમારે એ એરિયા ઉપરથી ડ્રોન ઉડાડવું છે અને તમે સવારે 9 વાગ્યાની પરમિશન માગી, પણ સવારે 9 વાગે ત્યાં કોઈ સોશિયલ ફંક્શન છે, કોઈ પોલિટિકલ એક્ટિવિટી કે વોટ એવર એવી કોઈ બાબત છે, તો એ તમને 9 વાગે પરમિશન નહીં આપે. તો એ સમયે 9 વાગ્યાના પોઈન્ટ ઓફ વ્યૂથી પરમિશન નહીં મળે, પણ ઇવનિંગમાં તમે કામ કરી શકો ત્યારે એ યલો ઝોન હશે, એટલે તમારે કંટ્રોલ્ડ એર સ્પેસ તમને મળશે. ગ્રીન ઝોન કે જ્યારે તમારે કોઈ પરમિશન લેવાની જરૂર એ એરિયામાં હોતી નથી, તમે પોતાની રીતે કામ કરી શકો છો. ખાસ કરીને ગ્રીન ઝોનમાં શું આવે? તમારું પોતાનું ખેતર કે એ બધા ક્ષેત્રો છે કે જેના તમે પોતે માલિક છો, તો એ બધા ગ્રીન ઝોનની અંદર આઈડેન્ટિફાય થતા હોય. બરાબર. આ ઉપરાંત પોલિસી અંતર્ગત કેટલાક વિસ્તારો ફાઇનલી એવા રાખ્યા છે કે જેને નો ડ્રોન ઝોન્સ NDZ તરીકે ઓળખવામાં. દાખલા તરીકે તમામ એરપોર્ટ્સ ઉપર તમે ઉડાડી જ ન શકો. આંતરરાષ્ટ્રીય સીમાઓ છે ત્યાં પણ તમે ડ્રોન ઉડાડી શકો નહીં. સરકાર ઉડાડશે, એની સિક્યોરિટી એજન્સી છે, એ બધા પોતે સર્વેલન્સના કામથી ઉડાડશે. તમે એઝ અ નાગરિક કે વ્યવસાયિક ધોરણોથી એનો ઉપયોગ કરી શકો નહીં. દિલ્હીમાં જ્યાં કેન્દ્ર સરકારના સચિવાલયો આવેલા છે, વિજય ચોક વિસ્તાર, ત્યાં પણ તમે કોઈ પ્રવૃત્તિ એવી કરી શકો નહીં. અને આ ઉપરાંત તમામ રાજ્યની રાજધાનીઓના સચિવાલય સંકુલો, દાખલા તરીકે આપણે ગુજરાતમાં ગાંધીનગર છે તો એનું સચિવાલય સંકુલ અને એની આસપાસના વિસ્તારમાં તમે ઉડાડી શકો નહીં. ઉપરાંત દેશના તમામ સૈન્ય સંકુલો છે, પ્રયોગશાળાઓ છે અને રાષ્ટ્રીય મહત્ત્વના સ્થળો છે, જેમ કે જ્યાં પરમાણુ સંગઠનો કામ કરતા હોય, પરમાણુ ઇન્સ્ટોલેશન્સ થયેલું હોય, બરાબર, કોઈ બહુ મોટા વિશાળ ડેમ આપેલા હોય, તો એ બધા વિસ્તારોમાં તમારે ડ્રોન ઉડાડવાનું નહીં. અને ખાસ એક વાત ધ્યાનમાં રાખો, જ્યારે આપણે લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ભારતમાં વર્તમાન સમયમાં વિદેશી નાગરિકોને ડ્રોન ઉડાડવાની અનુમતિ નથી. તો તમને એમ થાય, માનો કે કોઈ વિદેશી વ્યક્તિઓ ફિલ્મ શૂટિંગમાં આવે તો એણે શું કરવાનું? અને એમાં જો એને ડ્રોનનો ઉપયોગ કરવો હોય તો એ લોકો કેવી રીતે કરશે? તો એ લોકોએ ભારતની અંદર રજિસ્ટર થયેલા કોઈ વ્યક્તિ અથવા કોઈ કંપનીના ડ્રોન હોય તો એનો ઉપયોગ કરવાનો, એ લીઝ ઉપર એટલે કે ભાડા કરારથી આ કામગીરી કરવાની. પોતાના ડ્રોન અહીંયા વાપરવાના થતા નથી. ભારત સરકાર અત્યારે જો ડ્રોનને એક સારું એવું ક્ષેત્ર બનાવવા માગે છે અને દક્ષિણ ભારતનું ચેન્નઈ છે ને એ ડ્રોન માટે એક વિશાળ હબ બનવા જઈ રહ્યું છે. ઓકે, તો ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોનને ઇકોનોમીનો એક મહત્વપૂર્ણ હિસ્સો બનાવવા માગે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા એટલે ઘણા બધા યુવા વૈજ્ઞાનિકો અને યુવા એન્જિનિયરો એને એમ થાય કે આપણે ડ્રોન ફિલ્ડમાં એક આમૂલ પરિવર્તન લાવી દઈશું, સ્ટાર્ટઅપ કરશું. એવિએશન એન્જિનિયરિંગ છે એને એક નવો આયામ મળશે. વિશ્વભરમાં ડ્રોન ઇકોસિસ્ટમ એટલે કે ડ્રોન ટેકનોલોજીને વિશ્વભરમાં ફેલાવવા માટે ભારત પોટેન્શિયલ તાકાત ધરાવે છે, એટલે કે વર્લ્ડ લીડિંગ ડ્રોન ઇકોસિસ્ટમ ઇન્ડિયાને બનાવી છે. એન્ડ ટુ ક્રિએટ અ વાઇબ્રન્ટ ન્યૂ ઇન્ડસ્ટ્રી, એક નવી જ આખું ઉદ્યોગનું ક્ષેત્ર એટલે કે ઇન્ડસ્ટ્રી બનાવી દેવી છે ડ્રોનને. આવા બધા મનસૂબાઓ ભારત સરકારના મંત્રીઓ અને એના અધિકારીઓ સેવે છે. જોઈએ આપણે આગળ ભવિષ્યની અંદર એનું શું થાય છે. ચલો, આજનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ દોસ્તો. પ્રશ્ન બરાબર તમે વાંચો. COVID-19 મહામારી દરમિયાન કામગીરીમાં ડ્રોનના ઉપયોગ માટેની ઝડપી મંજૂરી માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કયા પોર્ટલની રચના કરી છે? હવે જો ખાસ એક બાબત ધ્યાને રાખો, કદાચ તમે કરંટ અફેર્સમાં આ મુદ્દાને વાંચ્યો હશે કે સરકારની વિવિધ એજન્સીઓ કે જેમણે આ COVID-19 દરમિયાન પબ્લિક હેલ્થને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરી, એમાં ડ્રોનની મદદથી સેનેટાઇઝર્સનો ઉપયોગ પણ કરવામાં આવેલો છે. તો અહીંયા જે ડ્રોનનો ઉપયોગ થશે એટલે કે સરકારી એજન્સીઓ દ્વારા એના માટે થઈને ગરુડ પોર્ટલની રચના કરવામાં આવી છે. ઓકે, ગરુડનું પૂરું નામ છે ગવર્મેન્ટ ઓથોરાઇઝેશન ફોર રિલીફ યુઝિંગ ડ્રોન્સ. પણ યાદ રાખો, આ ગરુડ પોર્ટલ ઉપર સરકારી એજન્સીઓ જ તે રજિસ્ટ્રેશન કરાવશે અને પરમિશન લેશે. જાહેરમાં અથવા તો કોઈ અન્ય સ્થળો પર વ્યવસાયિક ધોરણે ખાનગી વ્યક્તિઓને ગરુડ પોર્ટલ લાગુ પડતું નથી. જેને સરકાર મંજૂરી આપે છે એ એજન્સીઓ જ એમાં નોંધણી કરાવીને આગળ વધશે. ચલો, ત્યારબાદ એક બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે, ચર્ચામાં રહ્યો છે. નામ છે ચેલેન્જર ડીપ. ચેલેન્જર ડીપ શું છે? 4 ઓપ્શન છે. પહેલાં આપણે ઓપ્શન વાંચીએ. વિશ્વના મહાસાગરોમાં જાણીતું સૌથી ઊંડું સ્થળ છે. ઓપ્શન બી એમ કહે છે કે ભાઈ એવું કાંઈ નથી, એ તો SpaceX દ્વારા તૈયાર થયેલું વિશ્વનું સૌથી વિશાળ અવકાશયાન છે. ઓપ્શન સી એમ કહે છે કે ભાઈ તમે બંને રહેવા દો, આ તો રશિયાની બેન્કિંગ સિસ્ટમ ઉપર હમણાં લોકડાઉન દરમિયાન એટેક કરનારો એક વાયરસ છે.
ઓપ્શન ડી એમ કહે છે કે ભાઈ આ તો ગૂગલ દ્વારા આરંભ કરાયેલી સાયબર સુરક્ષા અંગેની એક વૈશ્વિક સ્પર્ધા છે. ઓકે દોસ્તો, આનો સાચો જવાબ છે ઓપ્શન એ, વિશ્વના મહાસાગરોમાં જાણીતું સૌથી ઊંડું સ્થળ. જુઓ અહીંયા ડીપ ચેલેન્જર ડીપ આવેલું છે. જુઓ અહીંયા પણ તમને એ જોવા મળશે. મારિયાના ખાઈ, મારિયાના ટ્રેન્ચ વિશે આપ સૌ જાણો છો. પેસિફિક મહાસાગર, આ જે વિસ્તાર છે પેસિફિક મહાસાગરનો છે. તો દોસ્તો ચેલેન્જર ડીપ શું છે? વિશ્વના મહાસાગરોમાં અત્યાર સુધીમાં શોધાયેલું સૌથી ઊંડું સ્થળ છે. ક્યાં આવેલું છે? પેસિફિક મહાસાગરમાં. પેસિફિક મહાસાગરમાં કઈ જગ્યાએ? તો કે મારિયાના ખીણમાં. મારિયાના ખીણની અંદરનું સૌથી ઊંડું બિંદુ અને એનું નામ છે ચેલેન્જર ડીપ. બરાબર, જેની જુઓ અહીંયા તમને પેલું સ્ટેટિસ્ટિક બતાવવામાં આવ્યું છે કે 10,971 મીટરની ઊંડાઈ ધરાવે છે. ચલો, આ અત્યારે શોધાયું છે એવું નથી, ચર્ચામાં રહેવા પાછળનું કારણ છે એ છે કેથી સુલિવન. ઓકે દોસ્તો, આ કેથી સુલિવન છે એ વિશ્વની પ્રથમ મહિલા બન્યા કે એ છેક ચેલેન્જર ડીપ સુધી તે પહોંચી ગયા. ઓકે, કેથી સુલિવનના નામે ઘણા રેકોર્ડ છે. એ અમેરિકન એસ્ટ્રોનોટ છે. 1984માં એ પ્રથમ વખત અવકાશમાં જનારા પહેલા અમેરિકન મહિલા બન્યા હતા. અને વર્તમાનમાં 2020ની અંદર દુનિયા આખી લોકડાઉનની કન્ડિશનમાં જીવે છે ત્યારે કેથી સુલિવન ક્યાં પહોંચી ગયા? ચેલેન્જર ડીપમાં પહોંચી ગયા. એટલા માટે થઈને આ મુદ્દો આખો બન્યો. દોસ્તો અત્યાર સુધીમાં કુલ 5 વ્યક્તિઓ ચેલેન્જર ડીપ સુધી પહોંચ્યા છે અને એમાં સૌથી પહેલીવાર કોઈ મહિલા પહોંચ્યા હોય તો એ છે કેથી સુલિવન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વર્ષ 2020માં ઉજવવામાં આવેલો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની થીમ જણાવો. દોસ્તો ટેકનિકલ એરરના કારણે 4 ઓપ્શન અહીંયા સ્ક્રીન ઉપર આપણને આજ આવી શકે એમ નથી. આપણે સીધા એના જવાબ ઉપર જઈ પહેલાં જોઈ લઈએ ક્વેશ્ચન શું કહે છે. વર્ષ 2020માં ઉજવવામાં આવેલા નેશનલ ટેકનોલોજી દિવસની થીમ જણાવો. દોસ્તો આ પ્રકારની થીમ પ્રિલિમ પરીક્ષામાં ખૂબ જ પૂછાતી હોય છે એટલે આપણે ધ્યાનમાં રાખશું. તો આપણે આગળ વધીએ ચર્ચામાં. પહેલાં તો તમે સમજો કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 11 મે, એટલે તાજેતરનો કરંટનો મુદ્દો છે એટલે આપણે અહીંયા તેનો સમાવેશ કર્યો છે. 11મી મેને દર વર્ષે નેશનલ ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર, આવું શા માટે અને ક્યારથી થયું? તો આ આખી ઘટના પાછળ આપણે પરમાણુ પરીક્ષણ કરેલું અટલ બિહારી વાજપેયીની સરકારના સમયગાળામાં 1998માં, જેને આપણે ઓપરેશન શક્તિ તરીકે ઓળખીએ છીએ. આ પ્રશ્ન ઓલરેડી પીઆઈમાં લાસ્ટ જે પીઆઈની પ્રિલિમ ગઈ એમાં પૂછવામાં આવ્યું કે ટેકનોલોજી દિવસનો સંબંધ કઈ ઘટના સાથે છે? તો પરમાણુ પરીક્ષણ ઓપરેશન શક્તિ સાથે હતો. તો 1998ની એ જે 11મી મેના દિવસે આપણે પરમાણુ વિસ્ફોટ કર્યો હતો પોખરણ રણમાં, રાજસ્થાનમાં. તો એને ધ્યાનમાં રાખીને અટલ બિહારી વાજપેયીજીએ જ તે, એટલે કે ખુદ પ્રાઇમ મિનિસ્ટર તત્કાલીન 11 મેને શું જાહેર કર્યો? નેશનલ ટેકનોલોજી ડે. અને આ દિવસ 1999થી ઉજવવામાં આવે છે. મતલબ કે છેલ્લા 21 વર્ષથી લગાતાર આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ. તો વર્ષ 2020માં એની થીમ શું છે? તો થીમ એની છે રીબૂટિંગ ધી ઇકોનોમી થ્રુ સાયન્સ એન્ડ ટેકનોલોજી. ઓકે, બીજી ચર્ચાઓને જોઈએ તો આ દિવસે એટલે 11 મેના દિવસે ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઇન્ડિયા એના દ્વારા વૈજ્ઞાનિકોને પુરસ્કાર પણ આપવામાં આવતો હોય છે. બરાબર, ઓપરેશન શક્તિ આપણે હમણાં વાત કરી. ઉપરાંત 11 મે 1998ના દિવસે બીજી 2 ઉપલબ્ધિ પણ ભારતને હાંસલ થઈ હતી. એમાંની એક છે ત્રિશુલ મિસાઇલનું પરીક્ષણ. દોસ્તો ત્રિશુલ મિસાઇલ છે એ ભારતની IGMDP પ્રોગ્રામ હેઠળ એટલે કે ડૉક્ટર કલામના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવેલી જમીનથી હવામાં પ્રહાર કરતી એટલે કે સરફેસ ટુ એર એટેક કરનારી એક મિસાઇલ છે. તો તેનું પરીક્ષણ પણ 11 મેના દિવસે થયું હતું. અને એ સિવાય બીજી એક ઉપલબ્ધિ ભારતની હતી કે ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ હતું હંસા 3, એનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવેલું. તો આ 3 બાબત 11 મેની હતી. પણ સૌથી પ્રમુખ બાબત છે એ પોખરણનો પરમાણુ ધડાકો હતો. એટલા માટે આપણે ટેકનોલોજી ડે તરીકે ઉજવીએ છીએ. આજનો લાસ્ટ ક્વેશ્ચન દોસ્તો જોઈએ આપણે. બાયો એશિયા સમિટ 2020ની થીમ જણાવો. જો અગેન આ થીમ ટાઈપના પ્રશ્નો તમને ક્લાસ 2, સુપર ક્લાસ 3, ક્લાસ 1માં ખાસ પૂછાશે એટલા માટે આપણે એને આવરી લઈએ છીએ. બાયો એશિયા સમિટ 2020ની થીમ હતી ટુડે ફોર ટુમોરો. દોસ્તો કેટલાક ફેક્ટ ચેક કરીએ. ફેબ્રુઆરી 2020ની ઘટના છે. ભારતની અંદર તેલંગાણા રાજ્યની રાજધાની છે હૈદરાબાદ ખાતે બાયો એશિયા સમિટ 2020નું આયોજન
થયેલું અને જેની અંદર થીમ હતી ટુડે ફોર ટુમોરો. દોસ્તો બાયો એશિયા સમિટ છે એનો મુખ્ય ઉદ્દેશ જોઈએ આપણે, જો ખાસ ધ્યાન આપજો તો જીવ વિજ્ઞાન સાથે સંકળાયેલી કંપનીઓ અને એમાં જે કંઈ મૂડી રોકાણ છે એને આવકારવાની આપણે કોશિશ કરીએ, એટલે એટ્રેક્ટ કરવાની આપણે શું કરી રહ્યા છીએ, કોશિશ. તો જીવ વિજ્ઞાનની અંદર આપ સમજો છો COVID-19નો જે અત્યારનો મહામારીનો દોર છે એમાં તમને જીવ વિજ્ઞાન કંપનીઓની ભૂમિકા શું હોય એ સમજાવવાની હવે લગભગ જરૂર નથી. વિવિધ પ્રકારની રસીઓનું સંશોધન, વિવિધ પ્રકારની દવાઓનું સંશોધન, વિવિધ પ્રકારના સંસાધનો, ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત પૂરી કરવા માટે નવા સંશોધનો, આ બધું કોણ કામ કરશે? સરકાર તો એની રીતે કરે જ છે, પણ આપ બધા જાણો છો કે પ્રાઇવેટ ક્ષેત્રની પ્રભાવી ભૂમિકા સિવાય આ બધા કામ સરળ નથી. જેમ જેમ જનતા વધશે, જનસંખ્યા વધશે, એમ હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ પણ વધવાના જ છે. એટલા માટે થઈ અને કંપનીઓને એકઠી કરવી, એને પ્રોત્સાહન આપવું, એને પેકેજીસ આપવું, બરાબર, અને એમનું આંતર જોડાણ કરવું, આ બધા કાર્યો છે એ આ પ્રકારની કામગીરીમાં થતા હોય છે. તો આ સમિટમાં મુખ્ય ભારત સાથે ભાગીદાર દેશ કોણ હતો? સ્વિટ્ઝરલેન્ડ હતું, બરાબર, અને તેલંગાણાની સાથે અન્ય રાજ્યો ગુજરાત, અસમ, કેરળ, ઓડિશા એ બધાના રોકાણકારો અને કંપનીઓ પણ આમાં જોડાણ હતા, બરાબર. દોસ્તો અંદાજ છે કે 2030 સુધીમાં ભારત વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ બનશે, એટલે એક દાયકો. તો એ સ્થિતિમાં ઇન્ડિયાનું જે હેલ્થ સેક્ટર છે એની જે કંઈ જરૂરિયાત હશે એ આંકડાઓને પહોંચી વળવા માટે આપણે આજથી કંઈક શરૂઆત તો કરવી જ પડશે. એ બધા દિશાની અંદર આ પ્રકારના સમિટ અને સંમેલનો આયોજિત થતા હોય છે. બીજી એક ખાસ બાબત તમે ધ્યાનમાં રાખો કે વર્ષ 2017માં ભારત સરકારે નેશનલ બાયોફાર્મા મિશન પણ લોન્ચ કર્યું છે, જે ભારતની જરૂરિયાત મુજબ વિવિધ દવાઓના ઉત્પાદનમાં કંપનીઓને પ્રોત્સાહન મળે એ બધી કામગીરી કરશે. તો આ પ્રકારની કામગીરીને આજ આપણે અહીં અટકાવીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ફરીથી નવા 10 સવાલો સાથે. આપના જો કોઈ પ્રશ્નો હોય તો આપ અચૂક મને જાણ કરો. આ લેક્ચર આપને કેવો લાગ્યો એ અંગેનો આપનો પ્રતિભાવ છે એ મુક્ત મને આપી શકો છો. થેન્ક યુ વેરી મચ.